જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ જોઈશું, જે હાલ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ વિધાનવાળા પ્રશ્નો જે પૂછવામાં આવે છે તેવા ખૂબ જ અગત્યના વિધાનવાળા પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના અણુશક્તિ કાર્યક્રમ વિશે કયા વિધાનો સાચા છે? બે વિધાન આપેલા છે। એક, ડૉક્ટર હોમી જહાંગીર ભાભાને ભારતીય અણુ વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે। બે, ભારતનું પ્રથમ અણુ પરીક્ષણ પોખરણ ખાતે 1974માં કરવામાં આવ્યું હતું। શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ છે 1 અને 2 બંને સાચા છે। અણુ વિજ્ઞાનના પિતા ડૉક્ટર હોમી જહાંગીર ભાભા છે અને પ્રથમ અણુ પરીક્ષણ પોખરણ ખાતે કરવામાં આવ્યું હતું। પોખરણ ક્યાં આવેલું છે? તો તે રાજસ્થાનમાં આવેલું છે। ક્યારે? 1974માં ઇન્દિરા ગાંધીના સમયમાં। વનસ્પતિના અંગો અને કાર્ય, આમાં બધા પ્રશ્નોમાં નીચેનામાંથી કયું સાચું છે તે જણાવવાનું હોય છે। મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે। મૂળને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે। શું જવાબ આવશે? જવાબ છે માત્ર 1 સાચું છે। મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે। મૂળને નહીં પરંતુ પર્ણોને કોને કહેવામાં આવે છે? પર્ણોને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થાય છે। મૂળમાં પ્રકાશ સંશ્લેષણ થતું હોતું નથી। ક્યાં થાય? પાંદડાઓમાં। ગુજરાતના વન અને અભયારણ્ય સાસણ ગીર એશિયાઈ સિંહો માટેનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે। બીજું વાક્ય, વેળાવદર નેશનલ પાર્ક વાઘ માટે જાણીતું છે। તો અહીં ફક્ત 1 સાચું છે, કેમ કે સાસણ ગીરમાં છે તે સિંહો જોવા મળે છે। એશિયાટિક લાયન આખા એશિયા ખંડમાં સિંહ ક્યાં જોવા મળે? ફક્ત ગુજરાતમાં, એ પણ સાસણ ગીરમાં। બીજું વાક્ય, વેળાવદર છે તે વાઘ માટે નથી, શેના માટે છે? તો કાળિયાર માટે છે તે નેશનલ પાર્ક છે। કાળિયાર નેશનલ પાર્ક વેળાવદર, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના પ્રતીક વિશે જોઈએ। RBIના પ્રતીક એટલે લોગોમાં સિંહનું ચિત્ર જોવા મળે છે। બીજું છે, આ પ્રતીકમાં તાડનું વૃક્ષ પણ દર્શાવવામાં આવ્યું છે। તો અહીં પ્રથમ વાક્ય છે તે ખોટું છે, બીજું વાક્ય સાચું છે। માત્ર 2 સાચું છે। કેમ? તમે અહીં જોઈ શકો, ભારતીય રિઝર્વ બેંકનો આ લોગો છે, આમાં સિંહનું ચિત્ર નથી પરંતુ વાઘનું ચિત્ર છે તે આપેલું છે અને પાછળ આ તાડનું વૃક્ષ પણ આપેલું છે। અહીં સિંહની જગ્યાએ વાઘ હોય તો બંને સાચું પડે, પરંતુ તમારે આ યાદ રાખવાનું છે। ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન લાઇન તરીકે ઓળખાય છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે। શું જવાબ આવશે? 1 અને 2 બંને સાચા છે। ભારત અને ચીન મેકમોહન લાઇન, ભારત અને પાકિસ્તાન રેડક્લિફ લાઇન। વિજ્ઞાન ઉર્જાના રૂપાંતરણ જોઈએ। ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। સોલાર સેલ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। તો અહીં બંને વિધાન છે તે કેવા છે? સાચા છે। પૃથ્વી પરના અક્ષાંશ અને રેખાંશ વિશે જોઈએ। 0° અક્ષાંશને કર્કવૃત્ત કહેવામાં આવે છે। 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે। શું સાચું છે? તો અહીં જવાબ આવશે માત્ર 2 સાચું છે, કેમ કે 0° અક્ષાંશ છે તેને કર્કવૃત્ત નહીં પરંતુ વિષુવવૃત્ત કહેવામાં આવે છે। 0 અક્ષાંશ શું હોય? વિષુવવૃત્ત હોય છે। અને 0° રેખાંશ શું હોય? ગ્રીનિચ રેખા। સ્વાતંત્ર્ય સંગ્રામ અને નારાના સૂત્રો જોઈએ।
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર ભગતસિંહે આપ્યું હતું. બીજું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. તો અહીં બીજું વાક્ય સાચું છે, પહેલું છે તે ખોટું છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે કોણે કહ્યું હતું? તો તે લોકમાન્ય તિલકે સૂત્ર આપ્યું હતું. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એટલે અહીં માત્ર 2 સાચું છે. કમ્પ્યુટર મેમરી વિશે જોઈએ. 1 KB એટલે કે કિલોબાઇટ એટલે 1024 બાઇટ્સ થાય. બીજું, પાવર બંધ થતાં રેમમાં રહેલો ડેટા ભૂંસાઈ જાય છે. તો અહીં બંને વાક્યો છે તે કેવા છે? સાચા છે. 1 KB બરાબર કેટલા બાઇટ થાય? તો 1024 થાય. પછી પાવર બંધ થાય તો રેન્ડમ એક્સેસ મેમરી, રેમનું પૂરું નામ થાય છે. એમાં જે ડેટા રહેલો હોય તે ભૂસાઈ જાય છે, કેમ કે તે ટેમ્પરરી મેમરી છે. માનવ કાનની રચના વિશે જોઈએ. માનવ કાનમાં સ્ટેપસ નામનું સૌથી નાનું હાડકું આવેલું હોય છે. કાન માત્ર સાંભળવાનું જ નહીં પરંતુ શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય પણ કરે છે. તો અહીં બંને સાચા છે. સ્ટેપસ નામનું હાડકું છે તે આપણા માનવ શરીરમાં સૌથી નાનું હાડકું છે અને તે કાનમાં આવેલું છે. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ વિશે જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ વિક્રમ સંવત પર આધારિત છે. બીજું, રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો ચૈત્ર છે. તો અહીં બીજું વાક્ય છે તે સાચું છે. પ્રથમ મહિનો કયો હોય? ચૈત્ર, રાષ્ટ્રીય પંચાંગનો. પરંતુ રાષ્ટ્રીય પંચાંગ એ વિક્રમ સંવત નથી. શું છે? શક સંવત છે, અને શક સંવતનો પ્રથમ મહિનો ચૈત્ર હોય છે. એટલે અહીં જવાબ આવશે માત્ર 2 સાચું છે. વાત કરીએ વિક્રમ સંવતની, તો આપણું ગુજરાતી જે કેલેન્ડર છે તે વિક્રમ સંવત મુજબ હોય છે. અને આપણો પ્રથમ મહિનો કયો હોય છે? કારતક હોય છે. કયો હોય છે? કારતક. જે આપણે દિવાળી પછી બેસતું વર્ષ ઉજવીએ છીએ તે ક્યારે ઉજવીએ છીએ? કારતક મહિનામાં. તો વિક્રમ સંવતમાં પ્રથમ મહિનો કારતક, અને રાષ્ટ્રીય પંચાંગ એટલે કે શક સંવતનો પ્રથમ મહિનો છે તે ચૈત્ર હોય છે. વિજ્ઞાન ધાતુ અને અધાતુ. પારો એ પ્રવાહી અવસ્થામાં મળી આવતી ધાતુ છે. બ્રોમિન એ પ્રવાહી અવસ્થામાં મળી આવતી અધાતુ છે. બંને પ્રવાહીમાં મળી આવે, પરંતુ એક ધાતુ છે અને એક અધાતુ છે. જવાબ આવશે બંને વિધાનો સાચા છે. ગુજરાતના કિલ્લાઓ. ઉપરકેટનો કિલ્લો જૂનાગઢમાં આવેલો છે. લખપતનો કિલ્લો ભરૂચ જિલ્લામાં આવેલો છે. ઉપરકોટનો કિલ્લો છે તે જૂનાગઢમાં છે, એ સાચું છે. ત્યાં આડીકડી વાવ, નવઘણ કૂવો બધું આવેલું છે. લખપતનો કિલ્લો ભરૂચમાં આવેલો છે એ ખોટું છે. ભરૂચમાં નથી. ક્યાં છે? જવાબ આવશે કચ્છ જિલ્લામાં આવેલો છે. માત્ર 1 સાચું છે, બીજામાં આવશે લખપતનો કિલ્લો કચ્છમાં આવેલો છે. રાજ્યસભા અને લોકસભાની બેઠકો. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 182 બેઠકો છે. તો અહીં પહેલું વિધાન છે તે સાચું છે. લોકસભાની કેટલી છે? 26 બેઠકો છે. રાજ્યસભાની છે તે 182 બેઠકો નથી, પરંતુ કેટલી છે? 11 બેઠકો છે. 182 બેઠકો છે તે ગુજરાતની વિધાનસભાની બેઠકો છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે. 3 બેઠકો યાદ રાખી લેજો. લોકસભાની પૂછાય તો 26, રાજ્યસભાની પૂછાય તો 11 અને વિધાનસભાની પૂછાય તો 182. જીવવિજ્ઞાન અને કોષનું શક્તિઘર. કણાભ સૂત્ર ને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો અહીં બંને વિધાનો સાચા છે. કણાભ સૂત્ર કોષનું પાવર હાઉસ, લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. જવાબ આવડતા હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મ. ગૌતમ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ બોધ ગયામાં આપ્યો હતો. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે. 2 વિધાન આપેલા છે. આનો જવાબ જોઈએ તે પહેલા
વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે માત્ર 2 સાચું છે, કેમ કે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ છે તે બોધગયામાં આપ્યો ન હતો. ક્યાં આપ્યો હતો? જવાબ આવશે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. બોધગયા છે તે બિહારમાં આવેલું છે. બોધગયામાં તેઓને બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી, એટલે કે બૌદ્ધત્વ છે તે પ્રાપ્ત થયું હતું અને પ્રથમ ઉપદેશ છે તેઓએ સારનાથમાં ઉત્તર પ્રદેશમાં આપ્યો હતો. વાતાવરણનું સૌથી નીચેનું સ્તર ક્ષોભ આવરણ છે. વિમાન ઉડાડવા માટે સમતાપ આવરણ અનુકૂળ છે. 2 વિધાન છે, ક્ષોભ આવરણ અને સમતાપ આવરણ. સૌથી નીચેનું સ્તર છે તે સાચું છે અને વિમાન ક્યાં ઉડે છે? તો સમતાપ મંડળમાં ઉડે છે. તો બંને સાચા છે. ક્ષોભ મંડળને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે છે, જ્યારે સમતાપ મંડળને સ્ટ્રેટોસ્ફિયર કહે છે. તો એ પણ યાદ રાખજો. ગુજરાતની સંસ્થાઓ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1930માં કરી હતી. તેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે. હવે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી એ સાચી વાત છે, પરંતુ 1930 એ ખોટું છે, એટલે પ્રથમ વાક્ય ખોટું છે. મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે એ સાચું છે, કેમ કે ગુજરાત વિદ્યાપીઠ છે તે અમદાવાદમાં આવેલી છે. ક્યારે કરી હતી સ્થાપના ગાંધીજીએ? 1920માં. તો આ ખાસ યાદ રાખજો. માત્ર 2 સાચું છે. નાગરિકતા વિશે જોઈએ. ભારતનું બંધારણ એકલ નાગરિકતા પ્રદાન કરે છે, સિંગલ સિટીઝનશીપ. નાગરિકતા અંગેની જોગવાઈઓ બંધારણના ભાગ 4માં છે. અહીં એકલ નાગરિકત્વ એટલે શું? તો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતનું નાગરિકત્વ ધરાવતા નથી, આપણે ફક્ત ભારતીય નાગરિક છીએ. નેશનાલિટી કેવી છે આપણી? ઇન્ડિયન. તો એકલ નાગરિકત્વ છે, આખા દેશમાં રહેતા બધા ભારતીયો છે, એ સાચું છે. અને નાગરિકતાની જોગવાઈ છે તે ભાગ 4માં નથી, પરંતુ ભાગ 2માં છે, એટલે ફક્ત 1 સાચું છે. લોહીના ગ્રુપ્સ વિશે જોઈએ. બ્લડ ગ્રુપ O ને સર્વગ્રાહી કહેવામાં આવે છે. બ્લડ ગ્રુપ AB ને સર્વદાતા કહેવામાં આવે છે. અહીં જે 2 વિધાન આપેલા છે તે બંને ખોટા છે. કેમ કે AB છે તે સર્વગ્રાહી છે, જ્યારે O છે તે સર્વદાતા છે, એટલે બંને વિધાનો કેવા છે? ખોટા છે. O સર્વદાતા, AB સર્વગ્રાહી, એ રીતે યાદ રાખજો. એટલે શું થાય? O ગ્રુપનું જે બ્લડ ગ્રુપ છે તે સર્વદાતા છે, એટલે બધાને તે લાગુ પડે છે, તે બધા માટે દાન કરી શકાય છે. અને AB છે તે સર્વગ્રાહી છે, એટલે કોઈ પણ ગ્રુપનું લોહી હોય તે ABમાં ચડાવી શકાય. ભારતના પહાડી રેલવે વિશે કયા વિધાનો સાચા છે? દાર્જિલિંગ હિમાલયન રેલવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. કાલકા સિમલા રેલવે માર્ગ પણ હેરિટેજ સ્ટેટસ ધરાવે છે. તો અહીં બંને વિધાન છે તે સાચા છે. માઉન્ટેન રેલવેઝ જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. વનસ્પતિ અને ઉત્સર્જન. વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પર્ણરંધ્રો દ્વારા થાય છે. તો અહીં બંને વિધાન સાચા છે. ગુજરાતના લોકનૃત્યો. પઢાર નૃત્ય ડાંગના પઢાર જ્ઞાતિના લોકો દ્વારા કરવામાં આવે છે. ટીપણી નૃત્ય ચોરવાડની કોળી બહેનો દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન સાચું છે, પહેલું વિધાન છે તે ખોટું છે, એટલે જવાબ આવશે માત્ર 2 સાચું છે. પઢાર નૃત્ય છે તે નળકાંઠાના પઢાર જ્ઞાતિના લોકો કરે છે, ડાંગના નહીં. ક્યાંના? નળકાંઠાના. જીવ વિજ્ઞાન અંતઃસ્ત્રાવો. એડ્રીનાલિન ગ્રંથિને લડોયા ભાગો એટલે કે ફાઇટ ઓર ફ્લાઇટ
ગ્રંથિ કહેવામાં આવે છે? થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી હોય છે. તો અહીં બંને વિધાનો સાચા છે. ઓપ્શન સી. ભારતના બંધારણીય સુધારા મ્યુનિસિપાલિટી માટેના જોઈએ. 74મો બંધારણીય સુધારો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. તેમાં બંધારણમાં 13મી અનુસૂચિ ઉમેરવામાં આવી છે. તો અહીં વિધાન 1 સાચું છે. 74મો બંધારણીય સુધારો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે એટલે કે મ્યુનિસિપાલિટીઝ માટે, જ્યારે તેમાં 13મી અનુસૂચિ છે એ ખોટું છે. વિધાન બીજું ખોટું છે, કેમ કે બંધારણમાં મૂળ કેટલી અનુસૂચિઓ છે? ફક્ત 12 જ છે, 13 અનુસૂચિ નથી. પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ. પછી 74મા બંધારણીય સુધારામાં 12મી અનુસૂચિ છે તે ઉમેરવામાં આવી હતી, એટલે માત્ર 1 સાચું છે. લઘુદ્રષ્ટિની ખામી દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે. ગુરુદ્રષ્ટિની ખામી દૂર કરવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય છે. લઘુદ્રષ્ટિની ખામી એટલે માયોપિયા અને ગુરુદ્રષ્ટિની ખામી એટલે હાઇપરમેટ્રોપિયા. તો અહીં બંને વિધાન છે તે સાચા છે. નકશામાં ઉત્તર દિશા હંમેશા નીચેની તરફ દર્શાવવામાં આવે છે. બીજું વિધાન, નકશામાં બે બિંદુઓ વચ્ચેનું અંતર માપવા પ્રમાણ માપ એટલે કે સ્કેલનો ઉપયોગ થાય છે. તો અહીં પેલું વિધાન છે તે ખોટું દેખાઈ રહ્યું છે, કેમ કે નકશામાં ઉત્તર દિશા હંમેશા નીચેની તરફ નથી હોતી, પરંતુ ક્યાં હોય છે? ઉપર તરફ હોય છે. તમે અહીં જોઈ શકો, ઉત્તર દિશા ક્યાં હોય? હંમેશા ઉપરની તરફ હોય છે. એટલે વિધાન બીજું સાચું છે. સત્યપ્રકાશ સાપ્તાહિક કરશનદાસ મૂળજીએ શરૂ કર્યું હતું. નવજીવન અને યંગ ઇન્ડિયા અખબારો ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા હતા. બે વિધાનો છે. કયું વિધાન સાચું છે? તો અહીં બંને વિધાનો સાચા છે. સત્યપ્રકાશ સાપ્તાહિક કરશનદાસ મૂળજી, નવજીવન અને યંગ ઇન્ડિયા ગાંધીજી. કમ્પ્યુટર સોફ્ટવેર વિશે જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. MS ઓફિસ એ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે. માઇક્રોસોફ્ટ ઓફિસ શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે, જેમાં વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલ એ બધું આવે છે. જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ શું હોય? તો એ સિસ્ટમ સોફ્ટવેર છે, જે કમ્પ્યુટરના સોફ્ટવેર અને હાર્ડવેરને જોડવાનું કામ કરે છે. જવાબ આવશે બંને સાચા છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વી એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે. હોકાયંત્રની સોય હંમેશા પૂર્વ પશ્ચિમ દિશામાં સ્થિર થાય છે. બે વિધાન આપેલા છે. પૃથ્વી એક વિશાળ ચુંબક તરીકે વર્તે છે, સાચી વાત છે, ગુરુત્વાકર્ષણ બળ છે. હોકાયંત્રની સુઈ હંમેશા પૂર્વ પશ્ચિમ એ ખોટું છે. ઉત્તર દક્ષિણ દિશામાં હોકાયંત્રની સુઈ છે તે હોય છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે. ભારતની સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ભારતની સુપ્રીમ કોર્ટ નવી દિલ્હીમાં આવેલી છે. બંને વિધાન કેવા છે? સાચા છે. પરમાણુની રચના. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુક્લિયસમાં હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તો અહીં બંને વિધાન છે તે ખોટા છે. પ્રોટોન છે તે ધન વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભાર ધરાવે છે. એટલે અહીં બંને ખોટા નહીં, પરંતુ શું આવશે? બંને વિધાન સાચા છે. ઓપ્શન સી, પ્રોટોન ધન વીજભાર અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. ગુજરાતના કવિઓ અને ઉપનામ. સુંદરમ ઉપનામ ત્રિભુવનદાસ લુહારનું છે. સ્નેહરશ્મિ ઉપનામ મનુભાઈ પંચોળીનું છે. તો અહીં પહેલું વાક્ય છે તે સાચું છે, પરંતુ બીજું વાક્ય છે તે ખોટું છે, કેમ કે સ્નેહરશ્મિ તે મનુભાઈ પંચોળીનું નથી. અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે.
સ્નેહરશ્મિ ઉપનામ છે તે ઝીણાભાઈ દેસાઈનું છે. બંધારણીય અધિકારો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ અનુચ્છેદ 17માં છે, સાચું છે. કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ અનુચ્છેદ 14માં છે. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. અસ્પૃશ્યતા નાબૂદી વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. અનુચ્છેદ 17, કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ અનુચ્છેદ 14. ભૂગોળ પવનો. દરિયાઈ લહેર દિવસ દરમિયાન દરિયાથી જમીન તરફ વાય છે. જમીન લહેર રાત્રિ દરમિયાન જમીનથી દરિયા તરફ વાય છે. તો અહીં બંને વિધાનો કેવા છે? સાચા છે. પ્રાચીન ભારત સાહિત્ય જોઈએ તો કાદંબરીના લેખક બાણભટ્ટ છે. રઘુવંશમ અને શાકુંતલમ તુલસીદાસની રચનાઓ છે. તો અહીં પહેલું છે તે સાચું છે, કાદંબરીના લેખક બાણભટ્ટ છે, પરંતુ રઘુવંશમ અને શાકુંતલમ છે તે તુલસીદાસની રચનાઓ નથી, તે કાલિદાસની રચનાઓ છે. એટલે માત્ર એક અહીં સાચું છે, બીજું ખોટું છે. ઉર્જાના સ્ત્રોતો. પવન ઉર્જા અને સૌર ઉર્જા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, સાચું છે. કોલસો અને પેટ્રોલિયમ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, એ પણ સાચું છે. જવાબ આવશે બંને સાચા. કેમ? તો પવન ઉર્જા ચાલુ જ રહે છે સતત, સૌર ઉર્જા સૂર્યમાંથી મળે છે એટલે પુનઃપ્રાપ્ય છે, ગમે તેટલું વાપરો તે ખૂટે એમ નથી. જ્યારે કોલસો અને પેટ્રોલિયમ છે તે જમીનના પેટાળમાંથી મળે છે અને અમુક સમયે તેનો જથ્થો છે તે પૂરો થઈ જતો હોય છે, એટલે તે પુનઃ અપ્રાપ્ય છે. ગુજરાતની કલા પટોળા વિશે જોઈએ તો પાટણના પટોળા તેની બેવડ ઇક્કત શૈલી માટે જાણીતા છે. ડબલ ઇક્કત શૈલીવાળા આવે છે. તે તેની ટકાઉપણું અને બંને બાજુ પહેરી શકાય તેવી લાક્ષણિકતા માટે પ્રખ્યાત છે. તો બંને વિધાન સાચા છે. ઓપ્શન સી. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બીજું વિધાન, ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ 1947-48માં થઈ હતી. આપણો દેશ આઝાદ થયો 1947માં, 15 ઓગસ્ટ 1947. તો સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હોઈ શકે? 1947-48માં તો ન થઈ હોય, કેમ કે ત્યારે આપણું બંધારણ લાગુ થયું હતું નહીં. 26 જાન્યુઆરી 1950માં આપણું બંધારણ લાગુ થાય છે અને ત્યાર પછી ચૂંટણીઓ થાય છે. એટલે જવાબ આવશે માત્ર એક સાચું છે. ચૂંટણીઓ છે તે 1951-52માં થઈ હતી. લોહી અને તેના ઘટકો. હિમોગ્લોબિન ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. બીજું, ત્રાટકણો લોહી ગંઠાઈ જવામાં મદદ કરે છે. તો અહીં બંને વિધાન કેવા છે? સાચા છે. પૃથ્વીના વાતાવરણના દબાણ વિશે કયા વિધાનો સાચા છે? વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે, સાચું છે. જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ વાતાવરણનું દબાણ છે તે ઘટતું જાય છે. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને વિધાનો યોગ્ય છે. હૃદયની રચના વિશે. મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે, 2 કર્ણકો અને 2 ક્ષેપકો. હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. તો અહીં બંને વિધાન કેવા છે? યોગ્ય છે, સાચા છે. મનુષ્યનું હૃદય છે તે 4 ખંડોનું હોય છે, યાદ રાખજો, 2 કર્ણક અને 2 ક્ષેપક. હૃદયના ધબકારા જે ડૉક્ટરના ગળામાં પહેરેલું હોય તેને શું કહેવાય? સ્ટેથોસ્કોપ કહેવાય છે. પુનિતવન પોરબંદરમાં આવેલું છે. ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગરમાં આવેલું છે. તો અહીં વિધાન 2 સાચું લાગે છે, માત્ર 2 સાચું છે. પુનિતવન છે તે પોરબંદરમાં નથી, પરંતુ ક્યાં છે? તો આપણા રાજધાની ગુજરાતની પાટનગર ગાંધીનગરમાં છે. ઓપ્શન બી સાચો જવાબ છે, માત્ર 2 સાચું છે. પુનિતવન ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન છે અને તે ગાંધીનગરમાં આવેલું છે, એટલે ખાસ યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ વિશે. વિદ્યુત પ્રવાહ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે. અહીં જવાબ આવશે બંને ખોટા છે.
કેમ કે વિદ્યુત પ્રવાહ માપવા માટે છે તે વોલ્ટમીટર નહીં પરંતુ એમીટરનો ઉપયોગ થાય છે, અને વિદ્યુત સ્થિતિમાનતાનો તફાવત માપવા માટે એમીટર નહીં પરંતુ વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. તો બંને ખોટા છે, ઉપર નીચે કરેલા છે. ભારતની બંધારણીય કટોકટી વિશે. રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ 352માં છે. નાણાકીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ 360માં છે. તો બંને સાચા છે, પરંતુ યાદ રાખવાના છે. નાણાકીય કટોકટી ગમે ત્યારે પૂછે તો 360, રાષ્ટ્રીય કટોકટી પૂછે તો 352. અને કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય કયા અનુચ્છેદ મુજબ? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ બંનેની વચ્ચેનો છે. વિજ્ઞાન અરીસાના પ્રકાર. ગાડીની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. તો બંને સાચું છે. હેડલાઇટ હોય તો અંતર્ગોળ અને રસ્તામાં સ્ટ્રીટ લાઇટ હોય તો બહિર્ગોળ. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. અહીં સૂર્ય છે, અહીં પૃથ્વી છે અને અહીં ચંદ્ર છે. પૃથ્વી જ્યારે વચ્ચે આવી જાય છે ત્યારે શું થાય? ચંદ્રગ્રહણ થાય છે. એ સાચું છે. સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે. અહીં સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે, એ ખોટું છે. કેમ કે ના, બંને સાચા છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ હોય તો તે પૂનમના દિવસે હોય છે. ચંદ્રગ્રહણ ક્યારે હોય છે? પૂનમના દિવસે. સૂર્યગ્રહણ છે તે ક્યારે હોય છે? તો અમાસના દિવસે હોય છે. તો એ બંને યાદ રાખજો. વાસ્કો દ ગામા 1498માં કાલિકટ બંદરે ઉતર્યો હતો. વિધાન 1. વિધાન 2. વિલિયમ હોકિંગ્સ જહાંગીરના દરબારમાં આવનાર પ્રથમ અંગ્રેજ હતો. તો અહીં બંને વિધાનો સાચા છે. વાસ્કો દ ગામા છે તેણે ભારત આવવા માટેનો જળમાર્ગની શોધ કરી હતી. ક્યારે? 1998માં તે ભારતમાં પહોંચે છે. ક્યાં? કાલિકટ બંદરે. જહાંગીરના દરબારમાં વિલિયમ હોકિંગ્સ છે તે હેક્ટર નામના જહાજમાં બેસીને આવે છે અને જહાંગીર પાસે વેપાર કરવાની પરવાનગી માંગે છે, પરંતુ જહાંગીર તેને ચોખ્ખી ના પાડી દે છે. કમ્પ્યુટર લેંગ્વેજ. HTML હાયપરટેક્સ્ટ મલ્ટિપલ લેંગ્વેજનો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. પાયથોન એ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો અહીં બંને વિધાન કેવા છે? સાચા છે. પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ કોર તરીકે ઓળખાય છે. મેન્ટલ એ ક્રસ્ટ અને કોરની વચ્ચેનું સ્તર છે. કોર, પછી મેન્ટલ અને પછી ક્રસ્ટ. તો અહીં બંને વિધાનો સાચા છે. ગુજરાતમાં પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% અનામત છે. ભારતીય બંધારણ મુજબ લઘુત્તમ 50% મહિલા અનામતની જોગવાઈ છે. શું જવાબ આવશે? તો અહીં જવાબ છે માત્ર 1 સાચું છે. ગુજરાતમાં આપણે કેટલી ટકા અનામત રાખેલી છે? 50% અનામત છે મહિલાઓ માટે પંચાયતી રાજની સંસ્થાઓમાં, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં. બંધારણમાં 50%ની જોગવાઈ નથી. બંધારણમાં કેટલી જોગવાઈ છે? ફક્ત 33%ની જોગવાઈ બંધારણમાં કરેલી છે. તો એ ખાસ યાદ રાખજો. ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે. ધોવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. તો અહીં બંને જવાબ છે તે ખોટા છે. બંને વિધાનો ખોટા છે. કેમ? તો ખાવાનો સોડા છે તેનું રાસાયણિક નામ છે તે સોડિયમ બાયકાર્બોનેટ છે. ધોવાનો સોડા છે તેનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે. આમાં વારંવાર આ પ્રશ્નો પૂછાય છે અને વારંવાર ભૂલ થાય છે. તો ખાસ યાદ રાખજો. ખાવાનો સોડા હોય તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, અને ધોવાનો સોડા હોય તો સોડિયમ કાર્બોનેટ. તો આ તમારે યાદ રાખવાનું થશે. ગુજરાતના પ્રખ્યાત સ્થાપત્યો. 1. અડાલજની વાવ અમદાવાદ જિલ્લામાં આવેલી છે. 2. સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે.
અહીં જવાબ શું આવશે? તો માત્ર 2 સાચું હોય તેવું લાગે છે. સીદી સૈયદની જાળી અમદાવાદમાં ઓકે છે, પરંતુ અડાલજની વાવ છે જે રાણી રૂડાબાઈ દ્વારા પોતાના પતિની યાદમાં બનાવવામાં આવી હતી તે અમદાવાદ જિલ્લામાં નથી, તે ગાંધીનગર જિલ્લામાં છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. 86માં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ અનુચ્છેદ 21A માં છે. તો અહીં જવાબ આવશે બંને વિધાનો સાચા છે. શિક્ષણને મૂળભૂત અધિકાર ક્યારે? 86મો બંધારણીય સુધારો. 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત મફત શિક્ષણ અનુચ્છેદ 21A. હિમાલય એ ગેડ પર્વત છે. સાતપુડા એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. ફોલ્ડ માઉન્ટેન હિમાલય અને બ્લોક માઉન્ટેન સાતપુડા. જવાબ આવશે બંને યોગ્ય છે. મહાત્મા ગાંધીના આશ્રમો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી હતી. વર્ધા મહારાષ્ટ્રમાં તેમણે સેવાગ્રામ આશ્રમ બનાવ્યો હતો. તો અહીં બંને વિધાનો સાચા છે. વિધાન 1. ગુજરાતનો ન્યુક્લિયર પાવર સ્ટેશન કાકરાપાર ખાતે આવેલો છે. તારાપુર એ ભારતનો પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. ગુજરાતનો ન્યુક્લિયર પાવર સ્ટેશન છે તે કાકરાપાર ખાતે છે. તો બંને વિધાન કેવા છે? સાચા છે. પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પૂછે તો તારાપુર. રવિશંકર રાવળને કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. કુમાર સામયિકની શરૂઆત રવિશંકર રાવળે કરી હતી. તો અહીં બંને વિધાનો સાચા છે. ઓપ્શન સી જવાબ આવશે. સ્વીડન એ વિશ્વનો પ્રથમ દેશ છે જ્યાં ઓમ્બુડ્સમેન એટલે કે લોકપાલ સંસ્થાની શરૂઆત થઈ હતી. ભારતમાં લોકપાલની પસંદગી સમિતિના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય છે. શું જવાબ આવશે? જવાબ આવશે માત્ર એક સાચું છે. લોકપાલ પસંદગી સમિતિના અધ્યક્ષ રાષ્ટ્રપતિ નહીં પરંતુ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે, પ્રાઇમ મિનિસ્ટર હોય છે. તો એ ખાસ યાદ રાખજો. લોહીનું દબાણ. બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. તંદુરસ્ત માણસનું સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg હોય છે. વધુમાં વધુ 120 અને ઓછામાં ઓછું 80. તો અહીં જવાબ આવશે બંને વિધાનો સાચા છે. ભારતની ચિત્રકલા વિશે કયા વિધાનો સાચા છે? અજંતાની ગુફાના ચિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ભીમબેટકાની ગુફાઓ તેના પ્રાગૈતિહાસિક શૈલચિત્રો માટે જાણીતા છે. શૈલચિત્રો એટલે કે રોક પેઇન્ટિંગ. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય વિધાનો છે. વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે. તો અહીં પહેલું વિધાન યોગ્ય છે, પરંતુ બીજું ઓક્સિજન ગ્રહણ કરે છે એ ખોટું છે. કેમ કે ઓક્સિજન ગ્રહણ નથી કરતું. શું ગ્રહણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે તે ગ્રહણ કરે છે અને ઓક્સિજન આપે છે. ચાંપાનેરનો કિલ્લો અને સ્થાપત્યો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા છે. બીજું વિધાન. મોઢેરાનું સૂર્ય મંદિર તેના શિલ્પ અને સ્થાપત્ય માટે ગુજરાતનું ખજુરાહો કહેવાય છે. તો અહીં બંને વિધાનો સાચા છે. ચાંપાનેર છે તે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે. ઇલેક્ટ્રિક મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરે છે. જે માઇક હોય તે શું કરે? ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અહીં જવાબ આવશે બંને યોગ્ય છે. ભારતીય બંધારણ સંસદીય સમિતિઓના સાચા વિધાનો જોઈએ. અંદાજ સમિતિના તમામ સભ્યો માત્ર રાજ્યસભામાંથી હોય છે. લોકલેખા સમિતિના
અધ્યક્ષ સામાન્ય રીતે વિરોધ પક્ષના નેતા હોય છે. તો લોકલેખા પબ્લિક એકાઉન્ટ્સ કમિટી હોય તેના અધ્યક્ષ હંમેશા વિરોધ પક્ષના નેતા હોય એ સાચું છે. પેલું છે તે ખોટું છે, કેમ કે અહીં અંદાજ સમિતિના જે તમામ સભ્યો છે તે રાજ્યસભામાંથી હોતા નથી, લોકસભામાંથી હોય છે. જવાબ આવશે ઓપ્શન બી. જીવ વિજ્ઞાન વિટામિન્સ. વિટામિન બી અને સી પાણીમાં દ્રવ્ય વિટામિન છે. વિટામિન એ, ડી, ઈ, કે ચરબી એટલે કે ફેટમાં દ્રવ્ય વિટામિન છે. તો બંને યોગ્ય છે. પૃથ્વીના પેટાળમાં રહેલો પીગળેલો ખડક પદાર્થ મેગ્મા કહેવાય છે. જ્યારે આ પદાર્થ પૃથ્વીની સપાટી પર બહાર આવે છે ત્યારે તેને લાવા કહેવામાં આવે છે. પૃથ્વી છે એના પેટાળમાં શું ભરેલું છે? તો મેગ્મા રહેલો છે, જે લિક્વિડ છે. તે આ રીતે વોલ્કેનો એટલે કે જ્વાળામુખી દ્વારા અહીંથી બહાર આવે છે અને આ રીતે પૃથ્વી પર ફેલાવા લાગે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? લાવા કહેવાય છે. તો બંને સાચા છે. દાદાભાઈ નવરોજીને હિન્દના દાદા કહેવામાં આવે છે. સાચું છે. તેમણે ડ્રેન ઓફ વેલ્થ સંપત્તિનું હરણનો સિદ્ધાંત આપ્યો હતો. શું જવાબ આવશે? 1 અને 2 બંને યોગ્ય છે. હાર્ડ ડિસ્ક એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. કેશ મેમરી એ પ્રોસેસર અને રેમ વચ્ચે ઝડપી ડેટા ટ્રાન્સફર માટે વપરાય છે. તો અહીં બંને વિધાન સાચા છે. હાર્ડ ડિસ્ક શું છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. કમ્પ્યુટરમાં આપણે અલગથી લગાવી શકીએ છીએ. કેશ મેમરી શું છે? તો એ પ્રોસેસર અને રેમ વચ્ચે ઝડપી ડેટા ટ્રાન્સફર છે. પ્રોસેસર અને રેમ વચ્ચે કેશ મેમરી આવેલી હોય છે. અહીં આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરીએ તે ક્યાં સચવાઈ જાય? કેશ મેમરીમાં. ફરીથી તે જ વસ્તુ આપણે કરવા જઈએ તો ફટાફટ આપણને તેના જવાબ પણ મળી જાય છે અને સર્ચ કરેલો એક શબ્દ લખો તો આખી લાઈન આવી જાય છે. ક્યાંથી આવે છે? કેશ મેમરીમાંથી આવે છે અને પ્રોસેસરને અહીં સુધી લંબાવવું પડતું નથી. શ્વાસ લેતી વખતે ડાયાફ્રામ એટલે કે ઉરોદર પટલ નીચેની તરફ ખસે છે. ફેફસામાં વાયુકોષ્ઠો ગેસના વિનિમય માટે જવાબદાર છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ભારતનું ચૂંટણી પંચ અને મતાધિકાર સાચા વિધાન જોઈએ. ભારતમાં મતાધિકાર એ બંધારણીય અને કાનૂની અધિકાર છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ, ઈવીએમનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. એનો સૌપ્રથમ ઉપયોગ છે તે કર્ણાટકમાં થયો હતો. તો અહીં વિધાન 1 સાચું છે પરંતુ બીજું છે તે ખોટું છે. કેમ કે ઈવીએમનો પ્રથમ ઉપયોગ છે તે કર્ણાટકમાં નહીં પરંતુ કેરળ રાજ્યમાં થયો હતો. તો જવાબ આવશે ઓપ્શન એ. સોનું અને ચાંદી સૌથી વધુ ટીપાવપણું ધરાવતી ધાતુઓ છે. વધુમાં વધુ ટીપી શકાય, પતલા એના તાર બનાવી શકાય છે. ટંગસ્ટન ધાતુનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. બંને વિધાનો અહીં સાચા છે. જે લેમ્પ હોય છે તેની અંદરની સાઈડમાં શું હોય? ટંગસ્ટનનું ફિલામેન્ટ લગાવેલું હોય છે, જે વધુમાં વધુ ગરમી છે તે સહન કરી શકે છે. ગુજરાતના લોકમેળાઓ અને જિલ્લા જોઈએ. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસવાડામાં ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો બનાસકાંઠાના ગુણભાખરી ગામે ભરાય છે. શું સાચું છે? જવાબ આવશે માત્ર 1 વિધાન સાચું છે. ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસવાડામાં, પરંતુ ચિત્ર વિચિત્ર મેળો તે બનાસકાંઠા નહીં પરંતુ સાબરકાંઠાના ગુણભાખરી ગામે ભરાય છે. યુપીએસસીના સભ્યો અને અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી વગેરેના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. શું જવાબ આવશે? તો અહીં સાચો જવાબ છે 1 અને 2 બંને સાચા છે. યુપીએસસીના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ અને જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ. એક જીવાવરણ એ મૃદાવરણ, જલાવરણ અને
વાતાવરણનો એવો ભાગ છે જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. 2. પૃથ્વીની સપાટી પર આશરે 51% ભાગ જલાવરણ દ્વારા રોકાયેલો છે. તો અહીં વિધાન 1 સાચું છે પરંતુ બીજું ખોટું છે. 51% અહીં નહીં આવે. કેટલા ટકા આવશે? 71% ભાગ છે તે જલાવરણ એટલે કે પાણી દ્વારા રોકાયેલો છે. પ્રાચીન ભારત ગ્રંથો અને લેખકો. મુદ્રા રાક્ષસ નાટકની રચના વિશાખા દત્તે કરી હતી. પંચતંત્ર વાર્તા સંગ્રહના લેખક વિષ્ણુ શર્મા છે. તો અહીં બંને વિધાન છે તે યોગ્ય છે. ભારતનું પ્રથમ મંગળ મિશન એટલે કે મંગળયાન 2013માં લોન્ચ થયું હતું. બીજું, ચંદ્રયાન 3 મિશન દ્વારા ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. તો અહીં બંને વિધાન સાચા છે. કરજણ ડેમ રાજપીપળા નર્મદા નજીક કરજણ નદી પર આવેલો છે. પાનમ ડેમ પંચમહાલ જિલ્લામાં પાનમ નદી પર આવેલો છે. તો અહીં બંને વિધાનો યોગ્ય છે. નાણાકીય નીતિ વિશે સાચા વિધાન જોઈએ. રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઈ અન્ય બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં ધીરે છે. રેપો રેટ શું છે? એવો દર કે જેના દ્વારા આરબીઆઈ બીજી બેંકોને ટૂંકા ગાળા માટે પૈસા આપે છે. રિવર્સ રેપો રેટ વધારવાથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. રિવર્સ રેપો રેટ જો વધારી દેવામાં આવે તો બજારમાં નાણાંનો પુરવઠો વધે એ ખોટું છે, કેમ કે નાણાંનો પુરવઠો છે તે ઘટે છે. શું થાય છે? ઘટે છે. એટલે માત્ર 1 સાચું છે. લોહીનું ગંઠાવું અને વિટામિન. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે ફાઇબ્રિનોજન નામનું પ્રોટીન જવાબદાર છે. વિટામિન ઈની ઉણપથી લોહી ગંઠાઈ જવામાં વિલંબ થાય છે. 2 વિધાન આપેલા છે, એમાં પ્રથમ વિધાન છે તે સાચું છે, બીજું વિધાન છે તે ખોટું છે, કેમ કે અહીં વિટામિન ઈ નહીં આવે. શું આવશે? કે આવશે. વિટામિન કેની ઉણપ હોય તો લોહી ગંઠાઈ જવામાં વિલંબ થાય છે. પૃથ્વીના વાતાવરણના સ્તરો વિશે વિધાનો જોઈએ. ઓઝોન સ્તર સમતાપ આવરણમાં આવેલું છે. રેડિયો તરંગોનું પરાવર્તન આયનાવરણમાંથી થાય છે. તો અહીં બંને યોગ્ય છે. ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? સમતાપ આવરણમાં, સ્ટ્રેટોસ્ફિયરમાં. જ્યારે રેડિયો તરંગોનું વાતાવરણ જે પરાવર્તન છે તે આયનાવરણમાં થાય છે, લોનોસ્ફિયરમાં થાય છે. 52મો બંધારણીય સુધારો પક્ષપલટા વિરોધી કાયદા સાથે સંબંધિત છે. 2. આ સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. 52મો બંધારણીય સુધારો શું છે? પક્ષપલટા વિરોધી કાયદો છે અને 10મી અનુસૂચિ ઉમેરાઈ છે. મૂળ બંધારણમાં 8 અનુસૂચિ હતી, પછી 9, 10, 11 અને 12 4 નવી અનુસૂચિ ઉમેરવામાં આવી. હાલ કેટલી અનુસૂચિઓ છે? તો 12 છે. નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર આવેલું છે. થોડ પક્ષી અભયારણ્ય અરવલ્લી જિલ્લામાં આવેલું છે. તો અહીં પેલું વિધાન સાચું છે. નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર આવેલું છે. થોડ પક્ષી અભયારણ્ય છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અરવલ્લી અહીં આવશે નહીં. આકાશનો વાદળી રંગ પ્રકાશના પ્રકીર્ણનને લીધે દેખાય છે. બીજું, ઉગતા અને આથમતા સૂર્યનો રાતો રંગ પણ પ્રકીર્ણનને કારણે હોય છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે બંને સાચા છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વડી અદાલતના ન્યાયાધીશોને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. વડી અદાલત એટલે તમને ખબર હોવો જોઈએ કે શું થાય. વડી અદાલત એટલે હાઈકોર્ટ થાય. સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ થાય છે. તો હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. એ વિધાન યોગ્ય છે. વડી અદાલતના ન્યાયાધીશોને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે એ ખોટું છે. હાઈકોર્ટના ન્યાયાધીશો હોય તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરી દે, પછી શપથ લેવડાવવાનું કાર્ય છે તે રાજ્યપાલનું
હોય છે, એટલે અહીં જવાબ આવશે માત્ર એક સાચું છે. રુધિર જૂથની શોધ કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી. માનવ રુધિરનું પીએચ મૂલ્ય આશરે 7.4 થોડું બેઝિક હોય છે. તો અહીં બંને વિધાનો છે તે યોગ્ય લાગી રહ્યા છે. બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્ડસ્ટીનર દ્વારા જ કરવામાં આવી હતી અને પીએચ મૂલ્ય છે લોહીનું તે 7.4 હોય છે. કેવું હોય છે? તો થોડું બેઝિક હોય છે. બંને યોગ્ય છે. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1955માં કરવામાં આવી હતી. પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત 1992માં કરવામાં આવી હતી. અહીં માત્ર બે વિધાન સાચું છે. પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત 1992, પરંતુ પ્રોજેક્ટ ટાઈગર પૂછે તો 1973માં એની શરૂઆત થઈ હતી, 1955 નહીં આવે. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ. ત્યારબાદ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તે સિંહમાંથી બદલી અને વાઘ કરવામાં આવ્યું હતું. આધુનિક ભારત સામાજિક સુધારા. સતી પ્રથા નાબૂદીનો કાયદો લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. વિધવા પુનઃવિવાહ માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મહત્વનું યોગદાન આપ્યું હતું. સતી પ્રથા નાબૂદી કાયદો લોર્ડ વિલિયમ બેન્ટિક સાચું છે. વિધવા પુનઃવિવાહ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય. કમ્પ્યુટર વાયરસ એ એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે. ફાયરવોલ નેટવર્કની સુરક્ષા માટે વપરાતી સિસ્ટમ છે. તો અહીં બંને વિધાનો સાચા છે. વાયરસ પણ શું હોય છે? એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ રેખા કહે છે. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે. શું જવાબ આવશે? બંને વિધાનો સાચા છે. પૃથ્વીનો ગોળો છે, આની અંદર જે આડી રેખાઓ દોરેલી છે તે શું છે? અક્ષાંશ છે. જ્યારે ઊભી કાલ્પનિક રેખાઓ દોરેલી છે તેને રેખાંશ કહે છે. પંચાયતી રાજ ગ્રામસભા વિશે જોઈએ. ગ્રામસભાને પંચાયતી રાજની સંસદ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના તમામ મતદારો ગ્રામસભાના સભ્ય ગણાય છે. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગ્રામસભાને પંચાયતી રાજની સંસદ સાચું છે. ગ્રામસભામાં જેટલા લોકો ગામમાં રહેતા હોય એ બધાને ગ્રામસભાના સભ્યો ગણાતા નથી, પરંતુ જે મતદારો છે, મતદાન કરે છે, જેનું ચૂંટણી કાર્ડ તે ગામનું છે, તે બધા ગ્રામસભાના સભ્યો હોય છે. ક્ષ-કિરણોની શોધ વિલ્હેમ રોન્ટજને કરી હતી. અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. માણસ છે તે 20થી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકે છે. 20થી નીચે હોય તો પણ નથી સાંભળી શકતા, ઉપર હોય તો પણ સાંભળી શકતા નથી, કેમ કે તે અલ્ટ્રાસોનિક તરંગો હોય છે. અહીં બંને વિધાનો સાચા છે. એક્સ-રેની શોધ વિલ્હેમ રોન્ટજને કરી હતી. કંડલા એ ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું પ્રાઇવેટ બંદર છે. અલંગ ભાવનગર વહાણ ભાંગવાના ઉદ્યોગ માટે વિશ્વવિખ્યાત છે. તો અલંગ ભાવનગરમાં આવેલું છે. વહાણ ભાંગવા માટેનો ઉદ્યોગ ત્યાં છે. શિપ બ્રેકિંગ યાર્ડ છે, એ સાચું છે, પરંતુ પેલું ખોટું છે. જવાબ આવશે માત્ર 2, કેમ કે પીપાવાવ છે એ બંદર ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું બંદર છે, કંડલા નથી. તો ખાસ યાદ રાખજો, કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રી રાજ્ય આયોજન મંડળના અધ્યક્ષ હોય છે. તો બંને વિધાનો સાચા છે. રેગુર જમીન લાવાની બનેલી કાળી જમીન છે. ચા અને કોફીના પાક માટે રેગુર જમીન વધુ અનુકૂળ છે. તો અહીં બંને વિધાન સાચા નથી, એક વિધાન સાચું છે. રેગુર જમીન લાવાની બનેલી હોય છે, કાળી જમીન છે. ચા અને કોફીના પાક માટે રેગુર જમીન છે તે વધુ અનુકૂળ નથી, પરંતુ લેટેરાઇટ એટલે કે પડખાવ જમીન છે તે
વધુ ઉપયોગી હોય છે ચા કોફી માટે, જે ક્યાં જોવા મળે છે? પર્વતો પહાડોમાં જોવા મળે છે. અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે. આ શિલાલેખમાં અશોક ઉપરાંત રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખો પણ છે. તો અહીં જવાબ આવશે બંને વિધાનો સાચા છે. એક મોટો પથ્થર છે જેમાં અશોકનું લખાણ પણ છે, રુદ્રદામાનું પણ છે અને સ્કંદગુપ્તનું પણ લખાણ તેમાં જોવા મળે છે. સૂર્યમાં હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થવાથી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે સૂર્ય. પવનચક્કીમાં ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો અહીં બંને વિધાનો સાચા છે. ગુજરાત વિદ્યાસભા, પહેલાંનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદમાં આવેલી છે. તેની સ્થાપના એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે મહત્વનો ફાળો આપ્યો હતો સ્થાપનામાં. અહીં બંને વિધાન સાચા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના એલેક્ઝાન્ડર કિનલોકના ફાળાથી થઈ હતી અને તેને હાલ આપણે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ. બજેટ હંમેશા પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે. બીજું, ભારતના બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. તેના બદલે વાર્ષિક નાણાકીય પત્રક અથવા તો વાર્ષિક નાણાકીય નિવેદન વપરાયું છે. તો અહીં બીજું વિધાન છે તે સાચું છે. બજેટનો ક્યાંય પણ ઉલ્લેખ છે તે બંધારણમાં કરેલો નથી. શું નામ છે? વાર્ષિક નાણાકીય પત્રક અથવા તો નિવેદન. બજેટ હંમેશા રાજ્યસભામાં રજૂ થાય છે એ ખોટું છે. હંમેશા ક્યાં થાય છે? લોકસભામાં પ્રથમ રજૂ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સ્વાદુપિંડ એ માનવ શરીરની અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી એમ બંને પ્રકારની ગ્રંથિ છે. કફોત્પાદક ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે, એટલે કે પિચ્યુટરી ગ્રંથિ છે તેને માસ્ટર ગ્રંથિ કહે છે. તો અહીં બંને વિધાન સાચા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે આવો પર પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. પ્રશ્ન નંબર 1, ભારતીય રિઝર્વ બેંકના પ્રતીકો વિશે સાચા વિધાનો જોવાના છે. વિધાન 1, આરબીઆઈના પ્રતીકમાં એટલે કે લોગોમાં સિંહનું ચિત્ર જોવા મળે છે. 2, આ પ્રતીકમાં તાડનું વૃક્ષ પણ દર્શાવવામાં આવ્યું છે. ફોટો પણ આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. બીજું, પ્રાચીન ભારત ગ્રંથો અને લેખકો વિશે યોગ્ય વિધાન. મુદ્રા રાક્ષસ નાટકની રચના વિશાખા દત્તે કરી હતી. પંચતંત્ર વાર્તા સંગ્રહના લેખક વિષ્ણુ શર્મા છે. શું જવાબ આવશે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.